મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રાકેશભાઈ આ કોની મૂકવા જતા હતા અને પર્વતો વચ્ચે તેઓ ફસાઈ ગયા। અરે દોસ્તોને આજે તો જુઓ કાજલબેની બા શિલ્પા ભાભી રાકેશભાઈ તેમના મમ્મી સાથે આ કાજુ અને ચા બિસ્કિટનો નાસ્તો કર્યો અને વાત કરતા કરતા કાજલબેનને કઈ રીતે રાકેશભાઈએ પજવ્યા અને આજે તો કાજલબેને સરસ મજાનું શાક બનાવ્યું છે કાચી કેરીનું। તો દોસ્તો દેશી ચૂલા ઉપર તેમણે કઈ રીતે આ કાચી કેરીનું શાક બનાવી એની રેસીપી તમારે જોવી છે, તમને આ વિડીયોમાં લાઈવ જોવા મળશે। તો દોસ્તો આજે કાજલબેની બાઈ ચૂલા ઉપર બીજી કઈ કઈ રસોઈ બનાવી અને દોસ્તો આજે ઘરે કોણ મહેમાન આવ્યા હતા અને ફાઇનલી વિયુની બાધાઓ કઈ કઈ પૂરી કરી એ બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। હવે ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો હવે આપણે વધારે રાહ ન જોતા વિડીયોની શરૂઆત કરી દઈએ। તમે વિડીયોમાં જોઈ શકો છો કે રાકેશભાઈએ વાટકામાં સરસ મજાનું એકદમ ચટાકેદાર લાગતું મોઢામાં પાણી આવી જાય એવું કાચી કેરીનું શાક લઈ લીધું છે। દોસ્તો આજે તો આ શાક કોને બનાવ્યું છે તો કાજલબેની બાઈ બનાવ્યું છે। કાજલબેની બાના શાકનો વઘાર ઘરમાં બધા લોકોને બહુ જ ગમે છે, તો આજે તો બધા જ લોકોએ સાથે મળી અને બહાર જ ભોજન કર્યું। અને જો હવે કાજલબેની બા આ કઈ રેસીપી બનાવી રહ્યા છે તો તેમના પપ્પાને છે ઉપવાસ, તો ઉપવાસ માટે તેઓ બટાકાની ભાજી બનાવી રહ્યા છે। તો જુઓ કાજલબેની બા તો આવ્યા ત્યારથી બધા જ શાકનો વઘાર એ જ કરે છે। ફેમિલીમાં બધા જ લોકોને કાજલબેની બાના હાથનું શાક બહુ જ ભાવે છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય છે। તો રૂબરૂમાં તો ટેસ્ટ કેટલો સરસ હશે, સાચી વાત ને દોસ્તો। અને અહીંયા જુઓ સાંજના ટાઈમે જુઓ શિલ્પા ભાભી, કાજલબેન, રાકેશભાઈ તેમના મમ્મી બધા લોકો સાથે મળી અને ચા નાસ્તો કરવા બેસી ગયા છે। તો નાસ્તામાં લીધા છે કાજુ બિસ્કિટ। તો કાજુ બિસ્કિટ જોઈ કાજલબેનને તેઓ પજવી રહ્યા છે કે અમે જ્યારે નાના હતા ત્યારે જ્યારે પહેલી વાર કાજુ બિસ્કિટ જોયા એ વખતે કાજલબેનનું નામ કાજલ પાડી દીધું હતું, આવી રીતે તેમને પજવી રહ્યા છે। ભાઈ બહેનનો તો પ્રેમ જ એવો હોય, સાચી વાત ને દોસ્તો તમે જુઓ। અને રાકેશભાઈ તો કાજલબેનને કાજીરંગા કહે છે, તો કાજલબેન કહે છે કે તમે કહો છો તો દિવ્યાંશ પણ મને કાજીરંગા કહેવા લાગ્યો છે। અરે જુઓ તો ખરા કે ભાઈ બહેન તો એકબીજાના કેવા નામ પાડી રહ્યા છે। અને આજે ફાઇનલી વિયુની આ બાધા પૂનમ ભાભીએ પૂરી કરી, તો બધા લોકોને પ્રસાદી આપી રહ્યા છે। હવે શિલ્પા ભાભી કાજલબેન પહોંચી ગયા છે ખેતરમાં, તેમના મમ્મીએ ઓલરેડી ચાનો પોટલો કરીને રાખ્યો છે, તો ચાનો પોટલો ઉપાડવા માટે શિલ્પા ભાભી ખેતરમાં ગયા છે। અને કાજલબેની બા આ શું લેવા જઈ રહ્યા છે દોસ્તો? કાજલબેની બા તો ઘરમાં શાકમાં નાખવા માટેના ધાણા લેવા જઈ રહ્યા છે। તો જુઓ શિલ્પા ભાભી અહીંયા ચાર લઈ રહ્યા છે અને કાજલબેની બા ગયા છે દાણા લેવા માટે। અહીંયા તેમના મમ્મીએ સરસ મજાના 2 પોટલા કરી લીધા છે, એક શિલ્પા ભાભી ઉપાડશે અને એક તેમના મમ્મી। તો જુઓ ફાઇનલી હવે પોટલા ઉપાડી જ લીધા, તેમના મમ્મી પાછળ આ પોટલો ઉપાડ્યો અને શિલ્પા ભાભી આગળ પોટલો ઉપાડીને ચાલી રહ્યા છે। દોસ્તો આજે તો રાકેશભાઈ કોને મૂકવા જઈ રહ્યા હતા તો તેમના એક ફઈ છે એમને મૂકવા જતા હતા અને રસ્તામાં જ પેટ્રોલ પતી ગયું। તો દોસ્તો જુઓ તો ખરા કે આ કળિયુગ જેવા જમાનામાં પણ હજુ ઈમાનદાર માણસો છે તો ખરા। આ એક ભાઈએ તેમને હેલ્પ કરી દીધી, નાની બોટલમાં પેટ્રોલ આપ્યું, એ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર। રાકેશભાઈએ પણ તેમને થેન્ક યુ કહ્યું, પછી તેઓ આગળ ગામ સુધી પહોંચી ગયા, ત્યાંથી પેટ્રોલ લઈ અને બાઇકમાં પૂરી દીધું। પછી તો બાકી ગાડી ચાલી ધમધોકાટ અને પછી તેમના ફઈબાને આ રિક્ષા પણ મળી ગઈ, તો એમને ત્યાં મૂકી અને હવે રાકેશભાઈ રિટર્ન ઘરે આવી ગયા। રિટર્ન ઘરે આવ્યા તો ઘરમાં તો વોટર પાર્ક વાળો બ્લોક ચાલી રહ્યો હતો અને કાજલબેની બા અને શિલ્પા ભાભી બહાર ચૂલા ઉપર સરસ મજાની રસોઈ બનાવી રહ્યા છે। આ છે જૂનો બ્લોક કે જેમાં કાજલબેની બા અને કરણજી પણ જોવા મળ્યા, તો બધા લોકોએ જૂની વાતો યાદ કરી લીધી। રાતનું જમવાનું રેડી છે, તો ચાલો દોસ્તો તમે પણ જમવા। તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।